ગઈ 16 મેના દિવસે અમે કાર્યક્રમ કર્યો 144 વર્ષ પૂરા થતા હતા ભરૂચના ગોલ્ડન બ્રિજને આખું ભરૂચ એની ઉજવણી કરી રહ્યું હતું સામાજિક કાર્યકર્તાઓ પણ એને જ્યારે ઉજવી રહ્યા હતા ત્યારે પ્રશ્ન એ છૂટ્યો હતો કે અંગ્રેજોના બનાવેલા એલિસ બ્રિજ કે પછી ગોલ્ડન બ્રિજ એના 150 વર્ષ આપણે ઉજવીએ છીએ અને એ અંગ્રેજોથી મુક્ત થયાના આઝાદીના આટલા વર્ષો પછી પણ આપણે ત્યાં રસ્તા પર પુલ એ રીતે તૂટી જાય જાણે ચામાં ડૂબાડેલું બિસ્કિટ તૂટતું હોય. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ગુજરાત સાથે સંલગ્ન નેતાઓ, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બધાએ ટ્વીટ કરી. ભારતીય જનતા પાર્ટીના મોટાભાગના નેતાઓએ એકની એક ટ્વીટ કોપી પેસ્ટ કરીને મૂકી દીધી. શોક અને સંવેદનાઓ પણ કોપી પેસ્ટ થવા માંડી છે. એમાં પણ કશી નવીનતા હવે નેતાઓ પાસે રહી નથી, એટલા માટે કેમ કે દુર્ઘટનાઓમાં નવીનતા નથી રહી. દુર્ઘટનાઓના આંકડા બદલાયા કરે છે. આણંદ વડોદરાને જોડતો ગંભીરા પુલ એ તૂટી પડ્યો. એ તૂટી પડવું એ સમાચાર એટલા મોટા એટલા માટે બની જ ન શક્યા, અથવા ચારેય બાજુ ઉહાપોહ થઈ જાય, અથવા કોઈને સવાલ થાય કે યાર 5, 6, 7, 9 આંકડાઓ બદલાતા રહે છે, માણસો મરતા રહે છે, શું એની કોઈ ગંભીરતા આપણને સમજાય છે? એનો જવાબ એટલા માટે ના આવે કેમ કે આપણને આદત પડી ગઈ છે. દુર્ઘટનાઓના ટેવાયેલા આપણે માણસો ક્યારેય આ સ્થિતિ બદલવાની કલ્પના પણ કરીએ છીએ, એનો આપણી કોઈની પાસે જવાબ નથી. મુખ્યમંત્રીએ જેવી સંવેદના વ્યક્ત કરી, તરત જ ટ્વિટરમાં કમેન્ટમાં જ લોકોએ એમને પ્રશ્ન કર્યા કે તમે જ્યારે મૃદુ અને મક્કમ ટેગલાઇન સાથે ચાલતા હો ત્યારે ના મૃદુતા ના મક્કમતા દેખાઈ રહી છે. ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી, કોઈ પણ એમનો વિભાગ હોય કે ન હોય, કોઈ જ કારણ વગર જવાબ આપવા માટે એ જ સામે આવેલા હોય છે. પત્રકારો કદાચ એમને પ્રશ્ન કરતા હશે અને એટલે જ જવાબ આપવો એમની ફરજ છે એવું માનીને બાકીના લોકો તો જવાબ પણ નથી આપતા. એ જવાબ આપે છે એવું માની લઈએ તો પણ એ જ્યારે જવાબ આપે તો એ જવાબ નથી હોતો, એ ખાલી સાંત્વના હોય છે કે સૌ સારાવાના થશે. હવે સૌ સારાવાના થશે એટલે 5 વર્ષમાં તમે મંત્રીમંડળ બદલી નાખશો, મુખ્યમંત્રીનો ચહેરો બદલી નાખશો, સ્થિતિ નહીં બદલો. એક સુંદર મજાનો શેર છે હિન્દીનો અને કહેવાય છે કે દરવાજોं પર સિર્ફ નામપટ બદલે हैं, अंदर की पद्धतियां वैसी की वैसी है. બહાર નેમ પ્લેટ બદલવાથી જો સિસ્ટમ બદલાઈ જવાની હોત તો ગુજરાત રાજ્યએ બદલાતા મુખ્યમંત્રીઓ પણ જોયા. બદલાતા મુખ્યમંત્રીઓ, મંત્રીમંડળના બદલાયેલા ચહેરા, એના પછી ગુજરાતમાં વ્યવસ્થા નથી બદલાઈ. હર્ષભાઈ સંઘવી જ્યારે સામે આવીને જવાબ આપે છે ત્યારે એ જવાબમાં એ સંવેદના છલકાવાની જગ્યાએ માત્ર એ સાંત્વના છલકાય છે, જે એ આશ્વાસન આપે છે કે અમે જ છીએ. આમાં આટલા 156 કરતાંય વધારે એટલે 162 સીટવાળું અમારું શાસન છે અને એટલે જ એ શાસનની સામે આ 9 માણસોના મૃત્યુએ માત્ર આંકડો હોઈ શકે, એનાથી વિશેષ કશું જ ન હોઈ શકે. આ દુર્ઘટના પર ખૂબ બધા નેતાઓએ પ્રતિક્રિયા આપી. વિપક્ષના નેતાઓએ આક્રમકતા સાથે પ્રતિક્રિયા આપી, સત્તા પક્ષના નેતાઓએ સાંત્વના આપી. એક રિએક્શન છે એ બહુ મહત્વનું છે. એન્જિનિયરને જ્યારે પૂછવામાં આવ્યું કે આ પુલ જર્જરિત હતો, એમણે કહ્યું કે ના, જર્જરિત નહોતો, અમારી પાસે એવી કોઈ સૂચના નહોતી આવી એને તોડી નાખવાની. કેમ સૂચના નહોતી આવી? કેમ કે એ જ સમયે એક લખન નામના યુવાન છે કે જે પોતાની ફરિયાદનો વિડીયો સોશિયલ મીડિયા પર મૂકીને સવાલ કરી રહ્યા છે કે જે તે સમયે હું જ્યારે અહીંયા નીકળ્યો ને એવું લાગ્યું કે આ પુલ ખરાબ હાલતમાં છે ત્યારે ફરિયાદ કરી હતી, એ ફરિયાદનું કોઈ નિવારણ નથી આવ્યું. કોઈ વ્યક્તિ સતત ફરિયાદો કરે અને તોય કોઈ ફરક ન પડે તો એને શું કહેવાનું? બહુ જ સાદો જવાબ છે કે જાડી ચામડીના બનેલા માણસો, એમને કોઈ ફરક નથી પડતો. 1, 2, 3, 4, 9, 15, 100, 150 આપણે 150 મૃત્યુ એક સાથે જોઈ લીધા, શું ફરક પડ્યો? એ જ મોરબીમાં એના 2 મહિના પછી ચૂંટણી હતી અને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા નેતા ત્યાંથી જીતીને આવ્યા અને એના પછી એ જ ત્યાંની સોસાયટી બૂમો પાડીને કહે છે ને એવું કહે છે કે અમારો આત્મા જાગ્યો છે. શું સામાન્ય માણસોનો આત્મા ક્યારે જાગે છે? અથવા જે જાગી શકે એવા કોઈ આત્માનું અસ્તિત્વ બચ્યું છે? જો એ આત્માનું અસ્તિત્વ બચ્યું હોત તો 30 વર્ષની સતત સરકાર હોય એના પછી સરકાર એટલું દુસ્સાહસ ન કરી શકતી કે ખુલ્લેઆમ આવીને એવું કે અથવા એને એન્જિનિયર આવીને એવું બેફામ રીતે કહી શકે કે ના, આમાં તો જર્જરિત કશું હતું જ નહીં. એ આટલી નફ્ફટાઈથી જવાબો એટલે આપી શકે છે કેમ કે એમને ખબર છે કે ગુજરાતીઓનો આત્મા જાગતો જ નથી. આત્મા એમણે વેચી માર્યો છે. આત્મા એમણે ક્યારેક ધર્મના નામે વેચી માર્યો છે, આત્મા ક્યારેક જાતિના નામે વેચી માર્યો છે, આત્મા ક્યારેક દારૂની પોટલીમાં અને ચવાણાના પેકેટમાં વેચી માર્યો છે. અને જે આત્મા વેચી શકે છે એની પાસે મોઢું કે કરોડ કશું એ રહેતું નથી. એટલે એમના ગળામાંથી અવાજ નીકળશે કે એમની કરોડ એક દિવસ ટટ્ટાર થશે ને પછી આંખોમાં આંખો નાખીને અધિકારીને પ્રશ્ન કરશે. એ ગુજરાત માટે એક સ્વપ્ન છે. એ સ્વપ્ન ક્યારેય પૂરું થશે કે કેમ એ ખબર નથી, પણ આવી સ્થિતિમાં એક પછી એક નેતાઓની સંવેદનાઓના નામ પર મોઢા પર ફેંકેલી સાંત્વનાઓ, મૃત્યુની નક્કી કરેલી કિંમત અને બધાની વચ્ચે એ માનો વિડીયો કે જે બૂમ પાડીને ચિત્કાર કરીને રડતા રડતા કહી રહી છે કે મારા છોકરાને બચાવી લો. નથી બચાવી શકાયો. અને એટલે જ આ ન બચાવી શકાતા ચહેરાઓ, એની યાદી બહુ જ લાંબી થતી જાય છે. તૂટતા પુલ
અતિશય ખવાતા રૂપિયા. અને હવે આખા જિલ્લામાંથી દરેક પત્રકારોથી માંડીને બધા જ લોકો કહી રહ્યા છે કે અમારા જિલ્લામાં આ 3 પુલમાં પ્રોબ્લેમ છે, અમારા જિલ્લામાં આ 4 પુલમાં પ્રોબ્લેમ છે, અને આ પ્રોબ્લેમનું રિપોર્ટિંગ ખાસા સમયથી થઈ રહ્યું છે. સરકાર સફાળી જાગશે. જાગ્યા પછી 2 મહિના સુધી દોડવા માંડશે, જે રીતે ગેમ ઝોનમાં દોડ્યા હતા. એના પછી બધાને એક ત્રાજવે તોલશે. સારું કરો, ખરાબ કરો, બધા જ સરખા, બધાને એક ત્રાજવે તોલી નાખો, બધું જ રાતોરાત બંધ કરી દો. અને પછી આપણને બધાને કવિતા યાદ આવશે કે અંધેરી નગરીને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા. કશું જ જ્યારે નીતિ નિયમ ને વિવેક પ્રમાણે ન ચાલે, એમાં બુદ્ધિનો વપરાશ ન થાય, ત્યારે કયા પ્રકારનું શાસન મળે? આ દેશનું સૌથી વિકસિત રાજ્ય એ પ્રકારનું શાસન અત્યારે જોઈ રહ્યું છે. એમાંનો ચિત્કાર, એ લખનભાઈનો વિડીયો કે જેમાં એ ફરિયાદ કરી રહ્યા છે, એ એન્જિનિયરનો જવાબ, અને એના પછી નેતાઓની પ્રતિક્રિયા. કરીએ એના પર નજર. લખન દરબાર. હવે સાહેબ, કેટલા દિવસથી હું તમને ફોન કરું છું, પેલા મુજપુર ગંભીરા જે બ્રિજ છે એ બાબતની વાત કરવા માટે, રજૂઆત કરવા માટે અમારા એક મિત્ર જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદસિંહ પરમારે પણ આપણે લેખિત રજૂઆતો પણ કરી છે. અને એ બાબતે આપને રજૂઆત કરવા માટે કેટલા દિવસથી ફોન કરું છું, પણ આપ ફોન ઉઠાવતા નથી. હવે એ બાબતે આખું બ્રિજ એકદમ ખલાસ હાલતમાં છે સાહેબ. આખા બ્રિજની હાલત ખસ્તા છે, અને કેટલા બધા દિવસો થઈ ગયા, હજુ કોઈ કામગીરી થઈ જ નથી. તો લોકોનું જીવના જોખમે લોકો જાય છે, તો શું કરવાનું? એનું કંઈક તો કરો. કોને તમે મોકલ્યું? કોને મોકલ્યું તમે? અરે પણ સાહેબ, આવું ના હોય. તમે હે અને અમારે ડિઝાઇનમાંથી ઓછી ડિઝાઇનની ટીમને બોલાવી છે. એકવાર તો આપણે કન્સલ્ટન્ટનું સર્વે કરાવી લીધું. હા, ત્યારે સજેશન જે આપ્યા એ પ્રમાણેથી કે અમને લાગતું નથી કે આ પ્રમાણેથી લાગુ થશે, એટલે ફરીથી અમારું જે ડિઝાઇન સેલ છે ને એને આપણે બોલાવીએ છીએ. તમે તાત્કાલિક આની વિઝિટ કરી અને આ ચાલે કે કેમ એનો અમને સર્વે કરી આપો. ચાલે એવું તો લાગતું નથી સાહેબ. કદાચ મને એવું લાગે છે કે રિપોર્ટ આપણે એવું આપણાથી સ્ટેટમેન્ટ ના લેવા, આપણને લાગે જ છે. હે અમને એક કન્સલ્ટન્ટ આપણને તો લાગે જ છે કે હવે નહીં કાઢી શકે સમય. હા, પણ એવું પેપર પર જોઈએ, એટલે આપણે ડિઝાઇન વાળાને પણ સાહેબ, કેટલા બધા દિવસોથી આવ્યું હોય તો કઈક એનો બીજો રસ્તો કાઢો. આટલા બધા દિવસ આપણે રાહ થોડી જોયા કરવાની. કયા ડિપાર્ટમેન્ટ? ગુજરાત ગવર્મેન્ટમાં પણ ફોન કર્યો. હે અરે બંધ ના કરશો, પણ તમે કઈક ને કઈક એ લોકોને એવી રજૂઆત કરો કે આ તો અર્જન્ટ બેસિસ પર કરવું પડે. આમાં થોડી રાહ દેખ્યા કરે. બ્રિજ લગભગ 1985-86 માં બનેલો છે અને લગભગ 40 વર્ષ જેવું આ બ્રિજને થયું છે. સાહેબ, સમયગાળો પૂરો થઈ ગયો તો પણ કેમ એનું? ના, બ્રિજનું તો જનરલી લાઈફ 100 વર્ષની હોય છે, એટલે બ્રિજમાં 40 વર્ષ પૂરા થયા છે, પણ એનો સમયગાળો પૂરો નથી થયો હજી. સર, પરંતુ અનેકવાર આ બ્રિજ છે તે જર્જરિત થયો. 3 વર્ષથી અમારા દ્વારા છે, તે મીડિયા દ્વારા છે તે તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો. આખરે બંધ કરવાની માંગ પણ જિલ્લા પ્રમુખ હાલ કોંગ્રેસના છે તેઓ દ્વારા કરવામાં આવી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં સદર બ્રિજને જર્જરિત હોવાના અહેવાલ પ્રસિદ્ધ થયા છે, પરંતુ બંધ કરવાની કોઈ માંગ અમારી પાસે આવી નથી. અને વધુમાં ગયા વર્ષે જ અત્યારે જે જર્જરિત હતો તે ઉપર વેરિંગ કોટને એમાં ડેમેજ દેખાયેલો હતો. બ્રિજ બંધ કરાવવા માટે કોઈ પણ વ્યક્તિ માંગ કરે ત્યારે જ બંધ કરવાનો? એટલે અમારે રિપોર્ટમાં બી કોઈ એવું મેજર ડેમેજ નથી બ્રિજમાં, અને જે વેરિંગ કોટ અને એમાં જે નુકસાન હતું એ ઓલરેડી ગયા વર્ષે જ અટેન્ડ થઈ ગયેલું હતું. અને એમાં ચાલુ મરામતમાં અત્યારે અમારી પાસે જે મોન્સૂનમાં બી જે ડેમેજ આવેલું હતું વેરિંગ કોટ અને એમાં આસપાસથી આટલી મોટી દુર્ઘટના ઘટી, શું જવાબદારી લો છો? કારણ કે તંત્રની કોઈ ભૂલ હોઈ શકે છે. પ્રાથમિક અહેવાલ અમને ખબર પડે કે ભાઈ શું કારણથી આ પડ્યો છે, એ પછી જ હું કઈ પ્રમાણે આ પુલ જર્જરિત ખરો કે નહીં? ના, જર્જરિત નથી. હજુ પણ જર્જરિત નથી. આટલી મોટી ઘટના થાય છે કે જર્જરિત નથી. પ્રસારિત કરવામાં આવ્યા, અત્યંત જર્જરિત છે બ્રિજ. અનેકવાર જે અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા, તેમ છતાં તંત્રની આંખે આમ બ્રિજ ના દેખાયો. કારણ કે જો બંધ કર્યો હોત તો આટલી મોટી. વડોદરા ગ્રામ્ય અને આણંદ જિલ્લાને જોડતો બ્રિજ મહીસાગર નદી પર આવેલા ગંભીરા બ્રિજ પર આજે સવારે 7 વાગે જે વહેલી સવારે
બ્રિજની જે દુર્ઘટના બની છે જેમાં હાલ સુધી 9 લોકો ખાસ કરીને 9 લોકોના મૃતદેહ મળ્યા છે અને 6 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી વહેલી સવારે જ એક હાઈ કમિટીને અહીંયાથી તાત્કાલિક સ્થળ પર મોકલી છે અને તાત્કાલિક આ તપાસનો રિપોર્ટ મંગાવ્યો છે અને મુખ્યમંત્રીશ્રીએ ગંભીરતાપૂર્વક તાત્કાલિક વિભાગની જે આરએનબી વિભાગની અને બીજી જે ટીમ છે એને ત્યાં રવાના જે કરી છે અને સાથે કડક પગલાં ભરવાની સૂચના આપી છે. આદરણીય મુખ્યમંત્રીશ્રીએ અત્યારે જ એમને સૂચના આપી છે કે તાત્કાલિક ત્યાં પહોંચી બ્રિજ એક્સપર્ટ, ટેકનિકલ એક્સપર્ટ ત્યાં પહોંચી જઈ અને કારણોની તપાસ તેમજ આ બ્રિજ 1985માં બન્યા પછી જ્યારે પણ જરૂર પડી ત્યારે મેન્ટેન કર્યો હતો, પરંતુ આ બનાવનું કારણ શું છે અને મુખ્યમંત્રીશ્રીએ એમના તબક્કે 212 કરોડના ખર્ચે આ બ્રિજને મંજૂરી પણ આપી હતી નવો બનાવવા માટે. એની કામ પ્રગતિમાં હતી, ટેન્ડર એસ્ટિમેટ ડિઝાઇન હેઠળ હતા અને એ થતાં જ નવો આપણે ટેન્ડર કરવાના જ હતા. 2 વર્ષ પહેલા G24 કલાકે આ જ બ્રિજનું રિયાલિટી ચેક કરેલું અને ત્યારે પણ ખામીઓ સામે આવેલી. આ બ્રિજની નિયમિત મેન્ટેનન્સ અને મરામત કરેલી હતી, પરંતુ આ કમનસીબ બનાવ અને ખૂબ દુઃખદ બનાવ બન્યો છે. મુખ્યમંત્રીશ્રીએ તો તમામ જે પણ કોઈ ટેકનિકલી ખામીવાળા અથવા તો જૂના બ્રિજો હોય તો એને રિયાલિટી ચેક કરવા માટે પણ કહ્યું છે અને એ કર્યા પછી આ બ્રિજને નવો બ્રિજ બનાવવા માટેની એમને સંમતિ આપી. આ માનું શું થશે ખબર નહીં, પણ જે રીતે મા પોતાના દીકરાનો અત્યારે હાલ અંદરથી આર્તનાદ કરે છે, મારો દીકરો ડૂબી ગયો, આના માટે જવાબદાર કોણ? અને હું માનું ત્યાં સુધી આજની બેદરકાર સરકાર જેને આ ચિંતા કરવી જોઈએ, એ અધિકારી હોય કે ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ પ્રતિનિધિઓ હોય, આ એમની જવાબદારી છે. અને હું માનું ત્યાં સુધી છેલ્લા 30 વર્ષથી સતત એક જ પાર્ટીનું રાજ્ય હોવાથી ન પ્રજાના પ્રતિનિધિઓને પડેલી છે કે ન સરકારી તંત્રને પડેલી. લોકો મરે કે જીવે એમને કોઈ સાડાબારી નથી. નાના એવા ચોમાસામાં જો રસ્તાઓ ખતમ થઈ જતા હોય, લોકો ડૂબીને એમાંય ખાડામાં પડીને મરી જતા હોય, વાહનો પડતા હોય, માણસો પડતા હોય, ઢોર પડતા હોય, હું માનું ત્યાં સુધી સરકારે આમાંથી ચામડી બચાવવી નહીં જોઈએ, જવાબદારી લેવી જોઈએ. અને આ એક બ્રિજ નથી, અમદાવાદના હાટકેશ્વર બ્રિજમાં કરોડો રૂપિયા પ્રજાના પૈસાનું આધણ કર્યું. તમે ધ્યાન શું રાખો છો? અંગ્રેજો વખતે ભરૂચનો ગોલ્ડન બ્રિજ, આપણો વિવેકાનંદ બ્રિજ, જે એલિસ બ્રિજ જેને આપણે કહીએ છીએ, એનું લોખંડ જુઓ, એની ડ્યુરેબિલિટી, દરેક ઠેકાણે જ્યારે તારીખ લખેલી હોય કે આ તારીખે શરૂ થયું, આ તારીખે પતી જવાનું, એના પછીની જવાબદારી સરકારની પોતાની થાય. સરકાર ઉપર 302નો કેસ કરશે એની માં પોતાનો દીકરો ડૂબી ગયો એના માટે. ઓવર ટાઈમ તમે જો આ બ્રિજ બંધ ન કરવાના હોય, બ્રિજનું મેન્ટેનન્સ ન કરવાના હોય. ટેક્સ જનતા ભરે. ટેક્સ જનતા એટલા માટે ભરે કે તમને એને વ્યવસ્થા આપો સુદૃઢ, અને વ્યવસ્થા આપવાને બહાને તમને નાણાં આપે અને એ નાણાં ભ્રષ્ટાચાર કરીને તમે ખાઈ જાઓ અને પાછા મરે પણ જનતા. આ જનતા ક્યાં સુધી આ ભાજપના ભ્રષ્ટાચારનો ભોગ બનતી રહેશે? આજે કોઈને ત્યાં બ્રિજ ઉપરથી નીકળવું કે બ્રિજ નીચેથી નીકળવું એ અસલામતી ફીલ થાય છે ભાજપના રાજમાં. આ ભાજપે કેવું ગુજરાત બનાવ્યું છે કે જે ગુજરાતમાં લોકો બ્રિજ નીચે ઊભા રહેતા પણ ડરે છે અને બ્રિજ ઉપર ચાલતા પણ ડરે છે. યાર, બ્રિજના બ્રિજ તૂટી જાય અને એ પણ ગંભીર રીતે બે ભાગ થઈ જાય બ્રિજના, ત્યાં સુધી એમણે એક તો ભ્રષ્ટાચાર કર્યા, બીજા નંબરમાં એ જર્જરિત બ્રિજ છે કે નહીં એની ચકાસણી કોણ કરશે? એ જર્જરિત તો વાહન વ્યવહાર બંધ કેમ ન કર્યું? આ તમામ સવાલ સરકારની સામે ઉપસ્થિત થઈ રહ્યા છે. કેમ પહેલી રજૂઆતો થાય કે આ બ્રિજની મરામત જરૂર છે, બ્રિજનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે તો નવો બ્રિજ બનાવવાની જરૂર છે. બ્રિજ જો ભયજનક હોય તો એનો બંધ કરવો જોઈએ, એની મરામત કરવી જોઈએ. સરકારી તંત્રની ગંભીર બેદરકારીને કારણે આ બનાવ બન્યો છે અને લોકોના જીવ ગયા છે. ત્યારે એવા સંજોગોમાં સરકાર આખા ગુજરાતમાં આવા બનાવો બને ત્યાર પછી જાગે છે. વહેલા કેમ નથી જાગતી? જો વહેલા જાગી હોત તો આ બનાવ ના બન્યો હોત, લોકોના જીવ જવાની જે શક્યતા છે જીવ ના ગયા હોત. મને જે જાણકારી છે મુજબ મોટા પ્રમાણમાં લોકો નદીમાં ડૂબ્યા છે અને આ જે બનાવ બન્યો એના કારણે આખા વિસ્તારમાં અત્યારે ખૂબ ચિંતાનું વાતાવરણ છે. ભારતીય જનતા પાર્ટીની સરકારના ભ્રષ્ટાચારના પાપના કારણે કોલેપ્સ થયો
આમળા પાપના કારણે તક્ષશિલા કાંડ સર્જાયો, રાજકોટનો ટીઆરપી ગેમિંગ ઝોનનો કાંડ પણ આમના ભ્રષ્ટાચારના પાપના કારણે, બોટ ઊંધી પડીને હરણી કાંડ થયો વડોદરામાં એમના પાપના કારણે, અને મોરબીનો કાંડ પણ આમના પાપના કારણે, અને નવો આ બ્રિજ કોલેપ્સ થયો, 5 થી વધારે વાહનો ખાબક્યા, અને અત્યાર સુધીના સમાચાર પ્રમાણે લગભગ 5 લોકોના મૃત્યુ થયા છે. આ મૃત્યુ નથી, આ હત્યા છે. ભ્રષ્ટાચારના પાપના કારણે થયેલા ખૂન, જેમાં અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મોટા ભાગના પ્રકરણમાં સંડોવાયેલા હોય છે. થોડાક દિવસ પૂરતી ફોર્માલિટી પૂરતી તપાસ કરશે અને પછી મોરબી કાંડમાં, હરણી કાંડમાં, તક્ષશિલા કાંડ સુરતમાં, રાજકોટના અગ્નિકાંડમાં જેમ કુરડીમાં ગોળ ભંગાયો એમ આમાં પણ કુરડીમાં ગોળ ભાંગશે. હું સમગ્ર ગુજરાતની જનતાને વિનંતી કરું છું, 6.5 કરોડ ગુજરાતીઓ એક બની માગણી કરીએ કે આ ગુજરાતના મુખ્યમંત્રી પોતે રાજીનામું આપી દે, અને રાજીનામું ન આપવું હોય તો તાબડતોબ એક એવી એસઆઈટીનું ગઠન કરે જેમાં સત્તાધારી પક્ષ 2 માણસોના નામ નક્કી કરે અને વિપક્ષ 2 માણસોના નામ નક્કી કરે. એવા 4-5 નોન કરપ્ટ સારા અધિકારીઓની તપાસ ટીમ જોડે તમે ઇન્વેસ્ટિગેશન કરાવો. કોઈના જીવનની તમને કઈ વેલ્યુ છે કે કેમ? મોરબીમાં 150 લોકો મરી ગયા, ભડતું થઈ ગયા ટીઆરપીની આગમાં 26-28 લોકો, હરણીકાંડમાં માસૂમ બાળકો મરી ગયા. એક પ્રકરણમાં, એક પણ કેસમાં તમે ન્યાય જ ના આપો. આવું આપણું ગુજરાત કઈ રીતે ચાલે? સાવ દિવાલ જેવી સ્થિતિમાં આવીને ઉભેલા, સાવ બેરા અને નફ્ફટ જેના કાન થઈ ગયા છે, એવી આખી સરકારને આ પ્રશ્નો એટલા માટે અમે પૂછી રહ્યા છીએ કેમ કે અમને આશા છે કે એક દિવસ એનો જવાબ મળવાનો છે. એક દિવસ જનતાને પણ એવો વિચાર થવાનો છે કે જે આત્મા આપણે ગીરવે મૂકી દીધો છે અને વેચી કાઢ્યો છે એને પણ પાછો લાવીને પ્રશ્ન કરતા થઈએ. જે દિવસે જનતા પ્રશ્ન કરતી થશે એ દિવસે કોઈની તાકાત નથી કે આ રાજ્યની સ્થિતિને આટલી ખરાબ હદ સુધી લઈ જાય. બ્યુરોક્રેટ્સે પોતાની જાતને એટલા મોટા સમજવા માંડે કે એ જવાબમાં પણ આવીને એવું કે ના, કશું જર્જરિત નથી. એમને એવું લાગે કે કોણ સરકારને, કોણ જનતાના પ્રતિનિધિઓને, કોણ અમને પૂછવા વાળું. આ પ્રશ્નનો જવાબ એક દિવસ જનતા આપશે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો, અને યાદ રાખો, દેશ માત્ર નાગરિકોથી મહાન બની શકે છે, 2-4 નેતાઓથી નહીં. નમસ્કાર.